સુદ પૂનમને દિવસે સમગ્ર દેશમાં રક્ષાબંધનના પર્વ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ધાનેરાની સૂર્યોદય આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ નડાબેટ બોર્ડર પર બીએસએફ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની કરી ઉજવણી। દેશની બહેનો પોતાના ભાઈના ઘરે પહોંચી ભાઈની કલાઈ પર ભાઈની રક્ષા કાજે રાખડી બાંધતી હોય છે અને ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય છે। પરંતુ આવા ભાઈ બહેનના પવિત્ર દિવસે પણ દેશના રક્ષકો એટલે કે આપણા દેશના જવાનો દેશની સીમા પર દેશના દુશ્મનો સામે પહેરો જમાવી બેઠા હોય છે અને તેઓ પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરી શકતા નથી। ત્યારે દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવવા 100 જેટલી કોલેજની વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડાબેટ ખાતે પહોંચી અને દેશના જવાનોને રાખડી બાંધી જવાન ભાઈઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલા સૂર્યોદય આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજની 100 જેટલી વિદ્યાર્થીનીઓ ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર પહોંચી હતી। સમગ્ર દેશ આજે રક્ષાબંધનના પર્વની ઉજવણીમાં મશગુલ છે, પરંતુ દેશના જવાનો આજે પણ સીમા સુરક્ષા માટે તૈનાત જોવા મળી રહ્યા છે। હિન્દુ ધર્મ માટે ભાઈ બહેનનો આ પવિત્ર દિવસ છે। આ જવાનોને પણ પોતાની બહેનો સાથે મળી આ પર્વની ઉજવણી કરવાની છે, પરંતુ દેશની સુરક્ષા કાજે આ જવાનો દુશ્મનો સામે પહેરો જમાવી આજે પણ દેશની બોર્ડર પર તૈનાત જોવા મળી રહ્યા છે। ત્યારે આ જવાનો સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા પહોંચેલી બહેનોને જોઈને જવાનોમાં અનેરો ઉત્સાહ સાથે બીએસએફના જવાનોની આંખોમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યા હતા। પોતાના ગામથી માઇલો દૂર બહેનો જ્યારે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર દેશ માટે દિવસ રાત ફરજ બજાવતા બીએસએફના જવાનોને મળી તો 150 કિલોમીટર દૂરનો તેમનો થાક પણ ઉતરી ગયો અને બીએસએફના જવાનોને મળીને કોલેજની વિદ્યાર્થીનીઓ ખુશખુશાલ બની। સામાન્ય રીતે દર વર્ષે આ કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાના પરિવાર સાથે અને પોતાના ભાઈઓ સાથે રક્ષાબંધનનો પર્વ મનાવતી હોય છે, પરંતુ આજે આ વિદ્યાર્થીનીઓ દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવતા બહેનો પણ ખુશખુશાલ બની। તમામ બહેનોએ થાળીમાં કંકુ, ચોખા, મીઠાઈ અને રાખડી સાથે બોર્ડર પર જઈ બીએસએફના જવાનોને તિલક કરી રાખડી બાંધી અને મોં મીઠું કરાવી પોતાના ભાઈ સમા દેશના જવાનોની દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી। તો સાથે જ બીએસએફના જવાનોએ પણ પોતાની બહેન સમી આ બહેનોને આશીર્વાદ પાઠવ્યા હતા। ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી સમગ્ર દેશમાં તો ખરી જ, પરંતુ ભારત પાકિસ્તાનની ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડરના આ આહલાદક દ્રશ્યો સૌ કોઈની આંખમાં ખુશીના આંસુ લાવી દે તેવા છે। નારાયણભાઈ આર ચૌધરી, મેનેજિંગ ડાયરેક્ટર, સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ સાયન્સ કોલેજ। આ રક્ષાબંધનનું પર્વ દર વર્ષે નિયમિતપણે રક્ષાબંધનના આગલા દિવસે અમારી કોલેજની 100 કરતાં પણ વધારે દીકરીઓ આવી અને અહીં જવાનોને રક્ષા સેતુથી બાંધે છે અને રક્ષાબંધનનું પર્વ ઉજવે છે। આ પર્વના કારણે આ રક્ષાબંધનથી જવાનો પણ લાગણીસભર બની જાય છે, કારણ કે જવાનોને દૂરથી પોતાની બહેનો ન મળી શકે તો આ દીકરીઓ એમના બહેનો સમાન બની અને આ રક્ષાબંધનથી એમને લાગણીસભર રીતે જોડાતા હોય છે। સૂર્યોદય કોલેજની બહેનો નિયમિત દર વર્ષે રક્ષાબંધનના આગલા દિવસે આ પર્વની ઉજવણી કરવા માટે અહીં આવતી હોય છે અને ધામધૂમપૂર્વક જવાનોને રક્ષા બાંધી અને આ પર્વની સુંદર ઉજવણી કરતી રહે છે। ચૌધરી જ્યોત્સનાબેન કન્નાભાઈ છે। અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાંથી આજે અમે રક્ષાબંધન નિમિત્તે અહીં નડાબેટ જવાનોને રાખડી બાંધવા માટે આવ્યા છીએ। આજે અમે અમારી કોલેજમાંથી 100 જેટલી બહેનો અમારા શિક્ષકો અને ટીચરો સાથે અહીં કાર્યક્રમ ઉજવવા આવ્યા છીએ। જવાનો તેમના ઘરે જઈ શકતા નથી અને એટલે દૂરથી તેમની બહેનો તેમને રાખડી બાંધવા આવી શકતા નથી, તેથી અમે અમારી 100 જેટલી